ભાવનગર એડવોકેટ પર કરાયો જીવલેણ હુમલો। ભાવનગર શહેરના હલુરિયા નજીક એડવોકેટને ઊભા રાખી ધોકા વડે કરાયો જીવલેણ હુમલો। મિત્રાજસિંહ પુષ્પરાજસિંહ જાડેજા નામના એડવોકેટ પર કરાયો હુમલો। કોઈ અજાણ્યા ઈસમો દ્વારા એડવોકેટ પર હુમલો કરી રોકડ રકમની કરી લૂંટ। ઈજાગ્રસ્ત એડવોકેટને સારવારથી સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। એડવોકેટને માર મારવાની વાતને લઈ સર્ટી હોસ્પિટલ ખાતે તમામ એડવોકેટ દોડી આવ્યા। હાલ આ બનાવને લઈ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે। અશ્વિન ગોહેલ, GA ન્યૂઝ, ભાવનગર। મિત્રાજસિંહ પુષ્પજીતસિંહ જાડેજા। હું કાળિયાબેડ મુકામે રહું છું। આજે આશરે 2 વાગે હું જ્યારે મારા કામેથી મારા ઘરે જ્યારે જમવા જતો હતો તે દરમિયાન હું હલુરિયા ચોકની સર્કલેથી નીકળતો હતો ત્યારે આ અજાણ્યો માણસ એની સ્કૂટીમાં જતો હતો। તો મને લાંબા ટૂંકા હાથ કરીને કહેવા લાગ્યો। તો મેં ગાડી ઊભી રાખી। મને કીધું ગાડી સાઈડમાં લ્યો એમ। મેં ગાડી સાઈડમાં લીધી। તો ગાડી સાઈડમાં લઈને મને કે કેમ જેમ તેમ આંકો છો, મને કે તમારે બાંધવું છે? જેથી મેં કીધું હું તમને ક્યાં નડ્યો છું એમ। તો એવું કહેતા પછી મને ગાળું આપવા લાગ્યો, જેથી મેં ના પડતા માણા ફૂલ ઉશ્કેરાઈ ગયો અને પોતાની સ્કૂટીમાંથી ધોકો કાઢીને મારી ઉપર હુમલો કરેલો અને મારી હારે મારામારી કરેલી। ધોકાનો ઘા મારી ઉપર મારવા ગયેલા ત્યારે બચાવમાં મેં મારો હાથ આડો રાખ્યો ત્યારે મારા હાથમાં મને વાગી ગયું, મારા હાથમાં મને ફ્રેક્ચર થઈ ગયું। બીજી પણ મને માર મારીને ઘણી ઈજા કરેલી છે અને મારા શર્ટ આખો ફાડી નાખ્યો, મારા શર્ટનું ઉપરનું ખીચું બી ફાડી નાખ્યું। એમાં પૈસા હતા, પૈસા બી એ લોકો લઈ ગયા છે। આ અજાણ્યા માણસે ફોન કરતા હજી બીજા 4 માણસો આવી ગયેલા। 4 માણસોએ બી મારામારી કરેલી અને અમારી જે બનાવ બનેલો તે જગ્યાએ બીજા માણસો ભેગા થઈ જતા બીજા વકીલ સાહેબો ઉપર પથ્થરમારો બી કરેલો અને વકીલ સાહેબો હારે બી ઘણી ઝપાઝપી કરેલી અને પથ્થરમારો કરેલો। કેટલા પૈસા હતા? પૈસા 2000 રૂપિયા હતા। 500-500ની 4 નોટો હતી। કેટલા જણા હતા? ફોન કરતા 4 જણા પાછળથી આવ્યા એટલે 5 જણા હતા ટોટલ। ઓકે, આ વિશે પોલીસ વિરોધ કરવાની કરવાની છે।